સરિતાને ઊંઘ નહોતી આવી રહી. હમણાં ગયા વર્ષે જ તેના પતિની મૃત્યુ થઈ ગઈ હતી. એના લગ્ન જીવનનું સુખ ફક્ત 1 વર્ષનું જ હતું. સરિતા સાસરે રહેતી હતી અને તેના સાસુ સસરાને તેના પતિ સિવાય બીજા કોઈ સંતાન ન હતા. તેનું પિયર અને સાસરું બંને પેશાવાળા હતા. સરિતા તેના પિયરમાં 4 છોકરાઓમાં સૌથી નાની અને એકમાત્ર છોકરી હતી. તે તેના મા બાપ અને ભાઈઓની ખૂબ જ લાડકી હતી. કોલેજ પૂરી થયા પછી તરત જ તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તેના પતિની મૃત્યુ પછી તેના ભાઈઓ અને પપ્પા તેને લેવા આવ્યા હતા, પણ તે પિયર ગઈ નહીં. તેને તેના પપ્પાને કહ્યું કે તમારે તો ઘરે 3 છોકરા છે, પરંતુ અહીંયા મારા સાસુ સસરા પાસે હવે કોઈ નથી. ભાવનગર પાસે આવેલા એક ગામમાં સરિતાનું સાસરું હતું. ગામ બહુ મોટું તો ન હતું, તો પણ બધા ખુશ રહેતા હતા. તેના સસરા ગામમાં સૌથી વધારે ઇજ્જતદાર અને પેશાવાળા માણસ હતા અને તે ગામના સરપંચ પણ હતા. ચોમાસાનો સમય હતો. થોડીવાર પહેલાં જ વરસાદ બંધ થયો હતો. સરિતા ચાદર ઓઢીને સૂતી હતી ત્યારે અચાનક જોરથી એક અવાજ આવ્યો. એ અવાજ સાંભળીને સરિતા ગભરાઈ ગઈ અને બેડ પરથી નીચે ઉતરી ગઈ અને ઉતાવળ માટે બાજુમાં સાસુ સસરાના રૂમમાં ગઈ. ત્યાં જઈને તેને જોયું કે તેના સાસુ સસરા પણ આ અવાજને કારણે જાગી ગયા હતા. તેના સસરા ઊભા થયા અને લાકડી લઈને બહાર શું થયું છે તે જોવા નીકળી ગયા. ત્યારે સરિતાએ કહ્યું કે પપ્પા, તમે અત્યારે આટલી રાતે એકલા ના જાઓ, હું પણ તમારી સાથે આવું છું. સસરાએ ઘણી ના પાડી, પરંતુ ના પાડવા છતાં સરિતા તેમની સાથે ગઈ. થોડી દૂર જઈને જોયું તો ખેતરમાં લાગેલી આગ દેખાઈ રહી હતી અને ત્યાં ધમાકાના અવાજને કારણે ઘણા લોકો પણ ભેગા થઈ ગયા હતા. નજીક જઈને જોયું તો ત્યાં એક નાના વિમાનના ઘણા બધા ટુકડા ફેલાયેલા સળગી રહ્યા હતા. આગ ઘણી ઊંચી અને તીવ્ર હતી. કોઈની પાસે નજીક જવાની હિંમત નહોતી. જોવામાં લાગતું હતું કે ત્યાં બધું જ બળીને ખાખ થઈ ગયું છે. ત્યારે સરિતાની નજર દૂર પડેલા વિમાનના ટુકડા પાસે એક માણસ પર પડી, જેના હાથ પગ હલતા હતા. સરિતા તેના સસરા સાથે તેની નજીક ગઈ અને થોડા લોકો પણ તેની સાથે ગયા. તે જવાનનો જે ચહેરો બળવાને કારણે કાળો પડી ગયો હતો અને હાથ પગ પણ બળવાના નિશાન હતા અને તે બેહોશ પડ્યો હતો, પરંતુ થોડી વારે તે પોતાનો હાથ હલાવતો હતો. ત્યારે ગામના એક માણસે તેની નસ ચેક કરી અને સરિતાના સસુરને કહ્યું કે સરપંચજી, આનો શ્વાસ હજી ચાલે છે. આ માણસ હજી જીવતો છે, પરંતુ આની હાલત ઘણી ગંભીર દેખાઈ રહી છે અને તરત જ ઈલાજની જરૂર છે. ત્યારે સરપંચે કહ્યું કે ચાલો તો આપણે આને જલ્દી હોસ્પિટલ તરફ લઈ જઈએ અને કહ્યું કે કદાચ હજી પોલીસ ખાતાને આ બાબતની જાણ થઈ નહીં હોય અને સવાર સુધી હજી અહીં કોઈ આવે તેવું લાગતું ન હતું. ત્યારે સરપંચે ગામના એક વ્યક્તિને કહ્યું કે તમે કાર લઈને આવો, આપણે અને ભાવનગર સારી હોસ્પિટલમાં લઈને જઈએ. થોડી જ વારમાં ત્યાં તે માણસ કાર લઈને આવી ગયો. તે ઘાયલ જવાનને તે લોકો કારમાં બેસાડીને શહેરના મોટા હોસ્પિટલમાં લઈ ગયા. સરપંચ અને તેની વહુ સરિતા પણ સાથે ગયા. હોસ્પિટલમાં ડૉક્ટરે તે જવાનને ચેક કરીને કહ્યું કે આની હાલત ખૂબ જ ગંભીર છે. આપણે પહેલાં પોલીસ ખાતાને જાણ કરવી પડશે. સરપંચે તરત જ પોલીસ સ્ટેશને ફોન કરીને જણાવી દીધું અને ડૉક્ટરને તરત જ ઈલાજ ચાલુ કરવા માટે કહી દીધું. ડૉક્ટરે તે જવાનને લઈને આઈસીયુ વોર્ડમાં ગયા. તે માણસ પાસે કોઈ પણ પ્રકારનો ઓળખ કાર્ડ ન હતો, પણ ઘટના સ્થળે એક સળગેલું પર્સ મળ્યું હતું. પણ એ પર્સમાં કોઈ પણ જાતના એવા કંઈ પુરાવા ન હતા જેનાથી ખબર પડે કે આ જવાન કોણ છે. સરપંચજીએ ડૉક્ટરને કહ્યું
તમે ફટાફટ આનો ઈલાજ ચાલુ કરી દો. જે પર કઈ ખર્ચો થાય તે હું જોઈ લઈશ. અને ગેરંટી કાર્ડમાં પર સિગ્નેચર કરી દીધા. સવાર થતાં જ આ ઘટનાની જાણ રેડિયો અને ટીવીમાં પણ થવા લાગી હતી. પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસને બધી વાતની જાણ કરીને સરપંચ પોતાની વહુ સરિતાને લઈને પોતાના ઘરે જતા રહ્યા. વિમાન દુર્ઘટનાથી ખબર સંભળાતા જ એરપોર્ટ પર ઘણી ભીડ જમા થઈ ગઈ હતી. બધા જ લોકો પોતાના સંબંધીઓ જે તે વિમાનમાં હતા તેની ખબર જાણવા માટે ભેગા થઈ ગયા હતા. ઘટનામાં મરવાવાળા બધા જ લોકોનો લિસ્ટ એરપોર્ટ પર લગાવી દેવામાં આવ્યું હતું. તેટલામાં ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ આવી કે આ ઘટનામાં એક પ્રવાસી બચી ગયો છે, જેની હાલત ગંભીર છે, પરંતુ તેની ઓળખ હજી ખબર પડી નથી. આ વાત સાંભળતા જ બધાના મનમાં એક આંસુનું કિરણ જાગી ગયું હતું કે કદાચ તે લોકોનો જ સંબંધી હોય. હોસ્પિટલમાં પણ ઘણી ભીડ થઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે તે પ્રવાસી હજી વેન્ટિલેટર પર છે. હજી તે દર્દી પાસે કોઈ જઈ શકશે નહીં. તેને ખાલી દરવાજાની બહારથી જ જોઈ શકાશે. બધા લોકો દરવાજાની બહારથી તેને જોઈને તેને ઓળખવાની કોશિશ કરતા હતા, પરંતુ તે ઓળખાતો ન હતો, કારણ કે આ દુર્ઘટનામાં તેનો ચહેરો ઘણો દાઝી ગયો હતો અને તેના પર દવા પર લગાડેલી હતી. આ બાજુ સરપંચ રોજ સવારે હોસ્પિટલ જતા હતા અને ઘણીવાર સાવિત્રી પર તેની સાથે આવતી હતી. તે તેના સસરાને એકલા જ છોડવા માંગતી ન હતી, કારણ કે તેના સસરા પણ હૃદયના દર્દી હતા. થોડા દિવસો પછી ડૉક્ટરે કહ્યું કે હવે તે દર્દીની તબિયતમાં ઘણો સુધારો થયો છે, પરંતુ તે કોમામાં જતો રહ્યો છે. કોમામાંથી બહાર આવતા તેને કેટલો સમય લાગશે તે હજી કંઈ કહી શકાય તેમ નથી. થોડા દિવસ પછી તેને આઈસીયુમાંથી બહાર કાઢીને સ્પેશિયલ વોર્ડમાં લઈ જવામાં આવ્યો. અને બીજી વાત એ હતી કે આ દુર્ઘટનામાં તેનો ચહેરો ખૂબ જ દાઝી ગયો હતો. તો કોમામાંથી બહાર આવીને જો તેનો ચહેરો તે જોવે તો એ સહન કરશે કે નહીં તેની ખબર ના હતી. સરપંચે પૂછ્યું કે આનો કોઈ ઈલાજ થઈ શકે ખરો? ડૉક્ટરે કહ્યું કે હા, એની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે, પણ એમાં ઘણો ખર્ચ થશે. અત્યાર સુધીનો બધો ખર્ચો તો તમે ઉઠાવ્યો છે. સરપંચે કહ્યું કે તમે પૈસાની ચિંતા ના કરો, પરંતુ જો આ વ્યક્તિ સારો થઈ જાય એમ હોય તો હું એવું સમજીશ કે મારો છોકરો મને ફરીથી મળી ગયો. સ્પેશિયલ વોર્ડમાં તેની સાર સંભાળ કરી વખત સરિતા કરતી હતી, પરંતુ રાત્રે સરપંચના કહેવા પર ગામમાંથી કોઈને કોઈ ત્યાં આવી જતું હતું. લગભગ 2 મહિના પછી તેની પ્લાસ્ટિક સર્જરી થઈ હતી અને તે માણસને નવો ચહેરો મળ્યો હતો. ત્યારે જ જે કારમાં તે વ્યક્તિને હોસ્પિટલ લઈને આવ્યા હતા તે કારમાંથી સરપંચને એક કમરનો બેલ્ટ મળ્યો. કમરના બેલ્ટ પર SK લખ્યું હતું. સરપંચને લાગ્યું કે આ બેલ્ટ આ માણસની ઓળખ મેળવવા માટે અગત્યનો હોઈ શકે છે, એટલે તરત જ તેને પોલીસને બોલાવીને તે બેલ્ટ આપ્યો અને આ વાતને રેડિયો અને ટીવી પર બતાવવામાં આવી. પછી ના જ દિવસે એક વૃદ્ધ દંપતી તેને જોવા માટે હોસ્પિટલમાં આવ્યા. તેમનો પણ શહેરમાં ઘણો મોટો વ્યવસાય હતો, પરંતુ ચહેરો બદલાઈ જવાને કારણે તે લોકો તેને ઓળખી ના શક્યા. તે લોકોએ જોયું કે સરિતા મન લગાવીને તે વ્યક્તિની સેવા કરી રહી હતી. હોસ્પિટલમાંથી નીકળીને એ લોકો સીધા પોલીસ સ્ટેશન માટે રવાના થઈ ગયા. પોલીસ સ્ટેશનમાં જઈને તેમને તે બેલ્ટ જોયો અને કહ્યું કે આવો જ બેલ્ટ મારા છોકરા પાસે પણ હતો, જેમાં SK લખ્યું હતું. આ બેલ્ટ તેમના છોકરાએ જાણી જોઈને ખરીદ્યો હતો, કારણ કે તેનું નામ સંજય કુમાર હતું. તો પણ તે વૃદ્ધ દંપતીને તે વ્યક્તિને પોતાનો છોકરો
માનવામાં ન આવતો. ત્યારે તો તે પોતાના ઘરે પાછા જતા રહ્યા. બીજી તરફ સરપંચ અને સરિતા સંજય કુમારની સેવા કરવામાં કોઈ કમી બાકી રાખી ન હતી. ધીમે ધીમે 1 મહિનો પસાર થઈ ગયો. ત્યારે એક દિવસે અચાનક સરિતાએ જોયું કે સંજય કુમારના હોઠ ફપટી રહ્યા છે અને હાથેથી કંઈક ઇશારો કરવા જઈ રહ્યા છે. તેને તરત જ દોડીને ડૉક્ટરને આ વાત કરી અને તેમને ત્યાં આવવા માટે કહ્યું. ડૉક્ટર ત્યાં આવીને ચેક કરતા કહ્યું કે દવા પોતાનું કામ કરી રહી છે. હવે મને સંપૂર્ણ ભરોસો છે કે સંજય કુમાર થોડા જ દિવસોમાં સારા થઈ જશે. થોડા દિવસો પછી સરિતા સંજયને પોતાના હાથેથી જમાડતી હતી. ત્યારે સંજય તેનો હાથ પકડ્યો અને કંઈક બોલવાની કોશિશ કરતો હતો, પરંતુ તે બોલી શક્યો નહીં. તે દિવસે સાંજે સરિતા જ્યારે ઘરે જવા માટે નીકળવાની તૈયારી કરી રહી હતી, ત્યારે સંજય કુમારે ફરીથી તેનો હાથ પકડીને લથડતા અવાજમાં કહ્યું, હું અહીંયા કઈ રીતે આવ્યો? હું તો વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો અને હું મારા વ્યવસાયને લઈને બહાર ગામ ગયો હતો. આટલું સાંભળતા સરપંચ અને સરિતાની ખુશીનો કોઈ ઠિકાનો ના રહ્યો. તેમણે તરત જ ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે તેને ચેક કરીને કહ્યું કે કોંગ્રેચ્યુલેશન, હવે આ સંજયની તબિયત એકદમ સારી થઈ ગઈ છે. તેના માતા પિતાને હવે અને જાણ કરી દો. સરિતા અને સરપંચ હોસ્પિટલમાં જ રોકાયા અને સંજય કુમારના માતા પિતાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે લોકોને પણ ખબર મળતા તરત જ દોડીને હોસ્પિટલ પહોંચી ગયા. સંજય કુમારે તરત જ તેના માતા પિતાને ઓળખી લીધા. સંજય કુમારને દુર્ઘટના પહેલાંની જ વાતો યાદ હતી. દુર્ઘટના પછી તેની સાથે શું થયું તેને જાણ ન હતી. સંજય કુમારના પિતાએ સરપંચ અને સરિતાને કહ્યું કે તમારો આ ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલી શકીએ અને અમે લોકો હંમેશા તમારા કરજદાર રહીશું. અને કહ્યું કે આ છોકરી તમારી છોકરી છે. સરપંચે કહ્યું કે આ મારા માટે તો આ મારી છોકરી કરતાં પણ વધારે છે. આ મારી વહુ છે. પણ લગ્નના 1 વર્ષ પછી જ મારો એકનો એક છોકરો અમને એકલો મૂકીને આ દુનિયામાંથી જતો રહ્યો. પણ સરિતાએ અમારો સાથ ક્યારેય નથી છોડ્યો. હું તો ઈચ્છું હતો કે આ તેના મા બાપ પાસે જતી રહે અને બીજા લગ્ન કરી લે, પણ આ તૈયાર થતી નથી. ત્યારે સંજય કુમારના પિતાએ કહ્યું કે તમને કોઈ વાંધો ના હોય તો અમે સરિતાને અમારી વહુ બનાવવા માટે તૈયાર છીએ. અને સંજય કુમારને પૂછ્યું, તને કોઈ વાંધો તો નથી ને? સંજય કુમારે પોતાનું માથું હલાવીને હાનો ઈશારો કર્યો. સંજય કુમારના પિતાએ સંજય કુમારની મા તરફ જોતા કહ્યું કે અરે શેઠાણી, તમે તો કંઈક બોલો. ત્યારે તેની માએ કહ્યું કે તમે લોકોએ મારા મોઢાની વાત કહી દીધી. હવે મારા બોલવા માટે કંઈ વધ્યું જ નથી. અને સરિતા તરફ જોતા કહ્યું કે બેટા, તને કોઈ વાંધો નથી ને? સરિતા રડવા લાગી. તેની આંખના આંસુ તેના ગાલ સુધી પહોંચી ગયા હતા. સરિતા બોલી કે હું તમારી વાતને સન્માન આપું છું, પરંતુ હું મારા સાસુ સસરાને એકલા છોડીને નહીં જઈ શકું. ત્યારે સરપંચે સરિતાને સમજાવતા કહ્યું કે બેટા, તને કોઈ વાંધો ના આવવો જોઈએ, કારણ કે અમારી ખુશી પણ તારી ખુશીમાં જ છે. અને હવે અમારું જીવન કેટલા દિવસનું છે અને તારી પાસે આખી જિંદગી પડી છે. સંજયના પિતાને પણ સરપંચની વાત સાચી લાગી રહી હતી. તેને કહ્યું કે તું જેટલા દિવસ છે અને જ્યારે પણ ઈચ્છે ત્યારે તું સરપંચજીના ઘરે આવી જઈ શકે છે. સરિતાએ કહ્યું કે તમે સંજયને જન્મ આપ્યો છે અને મારા સસરાએ તેમને બીજી વખત જન્મ આપ્યો છે, તો સંજયની પર કંઈક જવાબદારી બને છે. મારા સાસુ સસરા તરફ ત્યારે સંજયના પિતાએ કહ્યું કે હા, હું માનું છું અને મારો છોકરો પર એટલી સમજદારી રાખે છે, એટલે તમે કોઈ જાતની ચિંતા ના કરો. સંજયને હવે
બે પિતાઓનો પ્રેમ મળશે અને તે સરપંચજીનો પણ તેટલી જ સંભાળ રાખશે જેટલી મારી રાખે છે. સંજય અને સરિતા એકબીજાને જોઈ રહ્યા હતા અને આ લોકોની વાતથી તેને સંતુષ્ટ લાગતા હતા. આ દિવસે આખી રાત તે બધા લોકોએ હોસ્પિટલમાં જ કાઢી. સરપંચે આ વાતની જાણ સરિતાના પિયરમાં પણ કરી દીધી હતી. તેના પિયરમાં પણ આ સંબંધ બધાને મંજૂર હતો. પછી સરિતાના સાસુ સસરાએ અને તેના પિયરમાંથી બધા લોકોએ સરિતાના લગ્ન ખૂબ જ ધામેધૂમેથી કરાવ્યા. મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગે છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો જો તમે અમારી ચેનલ પર નવા હો તો કૃપા કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક શેર કરતા આવજો.